નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના માલપુરના ઉભરાણમાં ભારે વરસાદ ખાબકતા રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો અડધા વાહનો પાણીમાં ડૂબતા વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અરવલ્લી જિલ્લામાં માત્ર 1.5 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબકતા માલપુરના ઉભરાણમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. માલપુર બસ સ્ટેશનની સામે આવેલ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. તો દર વખતે વરસાદ વરસે ત્યારે દુકાનોમાં પાણી ભરાય છે. તો બીજી તરફ માર્ગો ઉપર પાણી વહેતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ થયું છે. તો બીજી તરફ આ વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડીને ફાયદો થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.